ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે। ગાંધીનગર સેક્ટર 24માં આવેલ હરિઓમ જ્વેલર્સમાં પિસ્તોલ બતાવીને લૂંટનો પ્રયાસ કરનાર આરોપીઓ સહિત કુલ 4 ગંભીર ગુનાઓનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। આ કામગીરીમાં લૂંટ, ચેઇન સ્નેચિંગ અને વાહન સળગાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે। 30 જુલાઈના રોજ બનેલી લૂંટના પ્રયાસની ઘટના બાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને 150થી વધુ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી। આ ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓના રાકેશ સોલંકી, શાહરૂખ ઉર્ફે ચુમ્મા ડેલી ઘરા, ગજેન્દ્રસિંહ પરમાર અને ભાવેશ ચૌહાણનો સમાવેશ થાય છે। આ આરોપીઓ સામે સેક્ટર 21 વસ્ત્રાપુર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ચેઇન સ્નેચિંગ અને વાહન સળગાવવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે। ખાસ કરીને મુખ્ય આરોપી રાકેશ સોલંકી અગાઉ એક મર્ડર કેસમાં પણ પેરોલ પર છૂટ્યા બાદ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો હતો। પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, 2 કારતૂસ, 2 સોનાની ચેઇન, 3 બાઇક, એક્ટિવા, 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે હજુ પણ ફરાર 2 આરોપીઓ ગૌરાંગ વાઘેલા અને મધ્યપ્રદેશના છોટુ યાદવને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે।